નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આજે બોટાદ ખાતે રહેતા અને રેલવેના કર્મચારી અને રેલવેમાંથી નિવૃત્ત થયેલા વસરામભાઈ જીવરાજભાઈ રાઠોડ, જેઓની ઉંમર 70 વર્ષની હતી, આજે તેમને અચાનક બાળકોને સ્કૂલે લેવા જતાં એટેક આવતા રસ્તામાં જ ગંભીર પરિસ્થિતિમાં બાઇકમાંથી નીચે પડી ગયા અને હોસ્પિટલ લઈ જતા હોસ્પિટલના ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા. ખરેખર વસરામભાઈ રાઠોડ એટલે એક સતત હસમુખો ચહેરો અને લોકોને ગમે તેવી એમની સાથે લોકો મશ્કરી કરતા કે ગમે તેવું એમની સાથે વર્તન કરે તો પણ સતત હસતા હોય અને એમને પણ મજાકી સ્વભાવના હતા. એમને પણ લોકોની સાથે મશ્કરી કરતા, મજાક કરતા એવા હસમુખા ચહેરાની આજે આખું બોટાદના દલિત સમાજ યાદ કરે છે. અને જે એમની સાથે જે યુવાનો હળીમળીને રહેતા હતા એ યુવાનોને આજે વસરામભાઈની સતત ખોટ વર્તાશે. કારણ કે સતત વસરામભાઈની સાથે બેઠક ઉઠક કરવાવાળા અને સતત હસતા રહેવાવાળા આજે વસરામભાઈ રાઠોડ હાલમાં આપણી વચ્ચે છે નહીં. અને ખરેખર દુઃખદ કહી શકાય તેવું બોટાદ વણકરવાસ માટે વસરામભાઈ બોટાદ વણકરવાસના મિત્ર સર્કલને રડતા મેલીને વિદાય લઈ લીધી છે. અત્યારે હાલમાં 6:30 વાગે એમના અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા છે. તો આ વસરામભાઈ રાઠોડ ખરેખર મને પણ બહુ જ દુઃખ થયું છે. કારણ કે હું તો ઘણો દૂર રહું છું એમનાથી. અમે તો કદાચ મહિને 2 મહિને ભેગા થતા હોય, પણ વસરામભાઈ એટલે ખરેખર હસમુખો ચહેરો આજે આ બોટાદ વણકરવાસમાં બધાની વચ્ચે આ ચહેરો રહ્યો નથી. ખરેખર દુઃખદ બાબત છે. ઘણું દુઃખ લાગે છે કે વસરામભાઈ આપણી વચ્ચે અત્યારે હાલમાં અહીંયા છે નહીં અને તેમણે ખરેખર સ્વપ્ન જેવું કરીને ચાલ્યા ગયા છે. કારણ કે હાલતા ચાલતા અને હસમુખા ચહેરો ધરાવતા વસરામભાઈ આપણી વચ્ચે રહ્યા નથી. આ બાબતે બોટાદ દસ્તક ન્યૂઝ વસરામભાઈને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપે છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.